અકસ્માતથી પરિવારનો આધાર છીનવાયો. સુરતમાં હીરાબાગ પાસે પૂરપાટ જતા બાઇક ચાલકે અડફેટે લેતા આધેડનું મોત. સુરતના હીરાબાગ નજીક એક પૂરપાટ જતા બાઇક ચાલકે અન્ય બાઇકને અડફેટે લેતા આધેડ બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. મૃતક બાઇક ચાલક રાત્રે ચા પીને ઘર પર ફરજ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત કરનાર બાઇક ચાલક યુવકને લોકોને પકડીને માર માર્યો હતો અને ત્યારબાદ પોલીસને સોંપી દીધો હતો. અહીં ઉલ્લેખનીય છે કે મૃતક આધેડની દીકરીના 3 મહિના બાદ લગ્ન છે. પરિવારમાં કમાવનાર આ એક જ હતા, જેથી પરિવારનો આધાર છીનવાઈ ગયો છે. જી, તમારું નામ? મારું નામ વેગડ કેતન મનસુખભાઈ છે. કાલ રાતના શું ઘટના બની હતી? અમે લોકો કાલે રાતના 12 વાગે જતા હતા ચા પીવા. ચા પીને પછી અમે લોકો આવતા હતા તો પછી આપણે વલભાચારીવાળો રોડ જે છે ત્યાંથી અમે લોકો યુટર્ન લઈને અમે લોકો અમારી જતા હતા ઘરે. તો સામેની સાઈડથી એક આવ્યો વ્યક્તિએ અમારી ગાડીને ઠોકર મારી અને જે ડ્રાઇવિંગ કરતા હતા એ ભાઈ પડી ગયા અને એમને માથામાં થોડુંક થયું, વાગ્યું અને તે ત્યાં રખી ગયા. તમે જેમનું મોત થયું છે તેમનું નામ શું? એમનું નામ છે પ્રકાશભાઈ સાપરિયા. પરિવારમાં કોણ કોણ છે? એમના પરિવારમાં છે એક એમના બા છે, એક એમના વાઈફ છે અને 2 છોકરી છે અને એક છોકરો છે. છોકરીના કંઈ હમણાં મેરેજ થવાના? હા, એટલે હમણાં 3જા મહિનામાં એની નાની છોકરી છે, એમના મેરેજ હતા. હમણાં પરિવારમાં હવે સહારો કોણ છે? હવે પરિવારમાં સહારો આજી હતા વ્યક્તિ કમાવાળા, એ તો હવે છે નહીં. તો હવે એ લોકો કઈ રીતના ગુજરાન ચલાવશે? અને આ જે અકસ્માતો કરે છે આવા વિરુદ્ધ શું પગલાં લેવા છે? અકસ્માતો કરે છે થોડુંક પોલીસ તંત્ર થોડુંક ધ્યાન આપે કે રાતે થોડુંક બધા લોકો બેફામ ગાડી ચલાવે છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.